સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 5મો અધ્યાય કડી 17 થી 19। એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પયગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું। હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું। હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકે કાના માતરનો પણ લોપ થવાનો નથી। એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં શુદ્રમાં શુદ્ર ગણાશે। પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જે કોઈ ઈશ્વરની નાનામાં નાની આજ્ઞાનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે। હા વાલા ધર્મજનો, આ તપૃતો કાળ દરમિયાન આપણે ઘણા બધા સંકલ્પો 40 દિવસના 40 તપ એ રીતે લેતા હોઈશું। એક તપ આપણે એક સંકલ્પ કે એક માન્યતા કે પછી એક દ્રઢ વિશ્વાસ આપણા મનમાં રાખીને આપણે આ કડી ઉપર પણ ધ્યાન દોરી શકીએ। ઈશ્વરની આજ્ઞાઓનું પાલન, બાઇબલના વચનો મુજબ ચાલવું। ઈશ્વર જે જાતે જ કહે છે કે હું એ આજ્ઞાઓનો ભંગ કરવા નહીં, એનો ઉચ્છેદ કરવા નહીં, પણ એને પરિપૂર્તિ કરવા આવ્યો છું। મારા વાલા ધર્મજનો, આપણે પણ બાઇબલના વચનો અનુસાર જીવવાનો તથા લોકોને એ રીતે જીવવા શીખવવાનો પ્રયત્ન કરી સાચેમાં ઈશ્વરના સેવક બનીએ। જય ઈસુ। You are German, I see why you are German, I see why